હર હર મહાદેવ. નમસ્કાર. આજે આપણી અંતરનાથ ચેનલમાં આપણે ઉપસ્થિત થયા છીએ જન્મના ગ્રહો, કુંડળી, યોગ અને દોષના નિવારણ માટે, જેની પાયાની સમજ મેળવીશું. આપણી સાથે આપણી ચેનલમાં આજે જોડાયા છે શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજી, જેઓ જ્યોતિષ આચાર્ય છે. સૌથી પહેલા એમનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત કરી છે. સ્વાગત છે. નમસ્તે. શાસ્ત્રીજી, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે જ્યોતિષ આચાર્ય તરીકેની આપની સફર કેવી રીતે શરૂ થઈ? હું 10 પાસ કરી અને પછી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ત્યાંથી મારો 7 વર્ષનો અભ્યાસક્રમ આવે છે. શાસ્ત્રી પહેલું વર્ષ, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. પછી સોમનાથ યુનિવર્સિટીથી મેં MA અને BEd કરેલ છે. જ્યોતિષાચાર્ય બી છું અને સાહિત્યાચાર્ય બી છું. આપને પેલા વારસાગત આ વિદ્યા મળેલી હતી કે આપ અભ્યાસ પછી જ આમાં આગળ પ્રગતિ કરી છે? આમાં બે વસ્તુ મળે છે, થોડી પોતાની નોલેજ અને વારસાગત જે વિદ્યા છે 10% આમાં કામ આવે છે. 90% તો તમારે અભ્યાસ થકી જ એનું જ્ઞાન મેળવવું પડતું છે, ચોક્કસ પરિણામ સુધી પહોંચવું હોય તો. જ્યોતિષ ગણિત છે, ગણિતને આધારિત એનું આખું એંગલ આવે છે અને આધારિત તમે આગળ વધી શકતા હોય છે. જી શાસ્ત્રીજી, આ સામાન્ય માણસ માટે કોઈ વિજ્ઞાન છે કે આ કોઈ ગણતરી છે જ્યોતિષ વિદ્યા? જ્યોતિષ વિદ્યા એક સાયન્સ છે. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે ચાલી રહી છે બધી આધારિત. જેમ સમુદ્રની ભરતી આવે છે, ઓટ આવે છે, એ બધું સંચલન સૃષ્ટિનું અત્યારે જેમ કે અધિક માસ ચાલે છે, તો એ ગ્રહ નક્ષત્રને આધીન આ સંપૂર્ણ જે છે એ જ્યોતિષ એક વિજ્ઞાન છે. ગણિતના આધારે સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે ચાલે છે. શાસ્ત્રીજી, ઘણી જગ્યાએ જોયું છે કે જ્યોતિષ વિદ્યા અને અંધશ્રદ્ધા લોકોમાં જોવા મળે છે, તો આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા કઈ હોઈ શકે? કઈ રીતે અલગ તારવી શકીએ? આપણે ત્યાં 4 વેદ છે. જી. વેદાંગાની, ષડંગાની. વેદના જે 6 અંગ છે ને, એનો એક અંગ જ્યોતિષ છે. જ્યોતિષ, નિરુક્તમ, છંદમ, એ બધા એના 6 અંગ છે. એમાં એક અંગ જ્યોતિષ છે. જ્યોતિષ એ સંપૂર્ણ સાયન્સ છે અને ગણિત છે, એને આધારિત છે. અને અંધશ્રદ્ધાનો વિષય આવ્યો છે. એને આને કઈ સાથે એક કામ્ય પ્રયોગ છે. જી. અને એ પણ સ્વાભાવિક રીતે છે, લોકો તંત્ર માર્ગ ઉપર જઈ અને પ્રયોગો કરતા હોય છે, પણ જ્યોતિષ સાથે એને કંઈ નિસ્બત હોતું નથી. જી. શાસ્ત્રીજી, કુંડળીની વાત કરીએ તો કુંડળીની પાયાની ગણતરી કઈ રીતે થાય અને એમાં સ્થાન, સમય અને વારનું શું મહત્વ હોય છે? વિશેષ મહત્વ છે. જેમ કે પંચાંગના 5 અંગ છે, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. કોઈ પણ આપણે હિન્દુ સનાતન ધર્મમાં કોઈ મુહૂર્ત જોવામાં આવે છે તો પંચાંગ શુદ્ધિકરણ જોઈને સારો દિવસ આપણે નિશ્ચિત કરતા હોઈએ છીએ. સ્વાભાવિક રીતે કોઈ મુહૂર્ત છે, સગાઈનું છે, કોઈ પણ કાર્યક્રમ કરતા હોય તો એમાં સારી તિથિ જુએ, સારો વાર જુએ, સારું નક્ષત્ર જુએ અને સારો યોગ જુએ. હવે સારું અશુભ અને શુભ શું છે? તો 27 નક્ષત્રો છે, એમાં 27 નક્ષત્રો બધા શુભ નથી. જેમ કે પુષ્ય નક્ષત્ર છે તો એમાં બધા જ શુભ કાર્યો થાય છે, લગ્ન એને દિવસે થઈ શકતું નથી. એમ એ બાદ છે. તો એ બૃહસ્પતિ એના સ્વામી છે, નક્ષત્રોના સ્વામી છે. તો સારું નક્ષત્ર હોય, સારો વાર હોય છે. જેમ કે રવિવાર છે તો આપણે ભૂમિપૂજન નથી કરી શકતા, સોમવારે કરી શકતા હોય છે, મંગળવારે નથી કરી શકતા ભૂમિપૂજન. તો એમ ચોક્કસ એક નક્ષત્ર, ચોક્કસ વાર, ચોક્કસ તિથિ ફિક્સ કરવામાં આવે છે. એને આધારિત ગણિત કરી અને આખી એની એક મુહૂર્ત તૈયાર કરવામાં આવે છે. શાસ્ત્રીજી, એક બીજો પ્રશ્ન છે કે એક જ સમયે જન્મેલા 2 બાળકો જે જોડિયા હોય તો શું એમનું ભવિષ્ય સરખું જ હોય? નહીં, એમાં કર્મ ભળે છે. જી. શાસ્ત્ર કહે છે પૂર્વ જન્મ કૃતમ કર્મ. માણસના આપણે ત્યાં 3 કર્મ છે, એક સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ તો વ્યક્તિ લઈને જ આવે છે સાથે, પણ પ્રારબ્ધ લઈને આવ્યા પછી જો એ સંચિત કર્મમાં કંઈ જમા ન કરે ક્રિયમાણ કર્મ દ્વારા, વર્તમાન કર્મો દ્વારા, તો એ પરિસ્થિતિ પાછી એને પુનર્જન્મ થાય છે ત્યારે પાછું એ કર્મ એને ભોગવવું પડે છે. આપણો એક ક્વેશ્ચન એ છે કે બંને એક સાથે જન્મ્યા છે બાળકો, તો એક બાળકના પ્રારબ્ધ કંઈક જમા છે, એ નથી કંઈ કરતું ધર્મ કર્મ, છતાંય સુખી છે. અને એક જ સમયે જન્મેલ એક જ વ્યક્તિ છે તો એના કંઈક પ્રારબ્ધનો ઓછાયો છે, જેના કારણે એને આ સમયમાં અત્યારે ઘણી બધી મુશ્કેલી અને સંઘર્ષ, સ્ટ્રગલ્સનો સામનો કરવો પડતો હોય છે. શાસ્ત્રીજી, કુંડળી પરથી શું જાણી શકાય છે? જીવનમાં પ્રગતિ, કેરિયર, ધંધો, લગ્ન, છૂટાછેડા, બાળકોની સંખ્યા, શું આ બધું જાણી શકાય ખરા? યસ, કુંડળી, જન્મ કુંડળી આધારિત તમે કોઈ પણ બાળકને કઈ લાઈન લેવડાવી છે, તમારું કોમર્સ, સાયન્સ, એ પણ નક્કી થતું હોય છે. તમારો વિદેશ યાત્રાના યોગ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વિદેશથી કરો છો તો એમાં કેટલી સફળતા નહીવત છે કે નથી, ભાગ્યોદય કેટલા વર્ષે છે વ્યક્તિનો, લગ્ન યોગ કેટલા વર્ષે છે, સંપૂર્ણ એની માહિતી, એની જન્મ તારીખ અને જન્મ સમય જો પરફેક્ટ આવતું હોય તો એને આધારિત એનું પ્રિડિક્શન ગણિત કરીએ તો આપણે પરિણામ સુધી પહોંચી શકતા હોઈએ છીએ. જી. શાસ્ત્રીજી, કુંડળીમાં કયા કયા યોગો જોવા મળે છે?
અનેક પ્રકારના બંને પાસા છે, સારા બી છે અને નરસા બી છે. જેમ કે આપણે ત્યાં સૂર્યની રાહુ અને કેતુની આસપાસ કોઈ પણ ગ્રહ પસાર થાય છે, પરિભ્રમણ કરે છે, ત્યારે સીધી એની ખગોળીય ઘટના સીધી સ્થિતિ નીચે નક્કી થાય છે. બાળકનો જન્મ એ દિવસોમાં થાય અને જેમ કે રાહુ ઉપરથી સૂર્યનું પરિભ્રમણ થઈ રહ્યું છે તો એની કુંડલીમાં ગ્રહણ દોષ લાગી ગયો, અને એ જ ગુરુ ઉપરથી ચંદ્રનું પરિભ્રમણ થયું તો ગજકેસરી યોગ લાગી ગયો. તો ગજકેસરી યોગ તો ભાગ્યે જ કોઈની કુંડલી જોવા મળતો હોય છે, જેનાથી ગજકેસરી યોગથી વ્યક્તિના જીવનમાં ખૂબ સંપત્તિ, સંતતિ, સન્મતિ, રાજકીય ક્ષેત્રમાં હર ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. અને એ જ ગ્રહણ દોષ છે, જેમ કે રાહુ સાથેનો સૂર્યનો યોગ છે, બંનેની યુતિ છે, તો એ આખી એની અશુભ અસરો એના જીવનમાં પડે છે. એટલે બંનેના પાસા અલગ અલગ હોય છે. આપણે ત્યાં ગજકેસરી યોગ છે, જેમ કે એમાં એક વિશેષ યોગ આવે છે, શુક્ર કેન્દ્રમાં ઊંચનો હોય, શાસ્ત્ર કહે છે. પછી જન્મ કુંડલીમાં ગુરુ ઊંચનો હોય છે, જેમ કે પ્રથમ 1 તારીખથી શરૂઆત થાય છે, ગુરુ કર્ક રાશિમાં આવે છે, તો 12 વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં આવતો હોય છે, પરિભ્રમણ કર 6 મહિના સુધી કર્ક રાશિમાં રહેવાનો છે, પછી વક્રી પણ થાય છે. તો જેમ કે ગુરુ ગ્રહ જ્યારે ઊંચનો હોય છે, પોતાની ઉચ્ચસ્થ રાશિમાં કર્ક રાશિમાં આવે છે, ત્યારે સામાજિક રીતે રાજકીય ક્ષેત્રમાં રાષ્ટ્રની દ્રષ્ટિએ ખૂબ એ ઉત્તરોત્તર પ્રગતિનો સમય આવતો હોય છે. પણ એની સામે બે અશુભ યોગોની પણ યુતિ સામે પડી હોતી હોય છે. એટલે બધું બહુ અભ્યાસ કર્યા પછી પરિણામ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. શાસ્ત્રીજી, યોગની વાત કરી તો એમાં કુંડળીમાં એક રાજયોગ કરીને જોવા મળે છે. રાજયોગ એટલે શું અને એ કઈ રીતે શું ફળ આપશે એ નક્કી થાય? કુંડલીના 12 સ્થાન છે, એમાં 4 સ્થાનને કેન્દ્ર સ્થાન માનવામાં આવે છે. રાજયોગ કયા સ્થાનમાં છે એના ઉપર નક્કી થાય છે. સ્વાભાવિક રીતે તમારો 8મા સ્થાનમાં રાજયોગ પડ્યો છે, પ્રબળ છે, તો જેટલું કેન્દ્ર સ્થાને પ્રબળતા જલ્દી સફળતા આપશે એટલી 8મા સ્થાને નહીં આપી શકે. કેમ કે રાજયોગ એટલે બુધાદિત્યાદિ યોગ. બુધ સાથે જ્યારે સૂર્યનો યુતિ થાય છે, બંનેની યુતિ, એક પ્રતિયુતિ હોય છે ગ્રહોની, એક યુતિ હોય છે. તો યુતિની અંદર 2 ગ્રહોનું જોઈન્ટ હોવું છે બીજા સ્થાનમાં. તો એ બંને ગ્રહ મિત્ર છે, બંને ગ્રહ પ્રભાવિત છે. સૂર્ય ઉર્જાનો ગ્રહ છે, સૂર્ય સારી ઉચ્ચ પદવીનો ગ્રહ છે, બુધ જ્ઞાનનો ગ્રહ છે, વિકાસનો ગ્રહ છે, બુદ્ધિનો ગ્રહ છે. તો આ બંનેનો સુગમ સંયોગ બને એટલે રાજયોગ બને છે. રાજયોગ કારણે વ્યક્તિને ખૂબ રાજ જેવું વૈભવી સુખ પ્રાપ્ત કરે છે. આપે ગજ કેસરી યોગની વાત કરી શાસ્ત્રીજી, તો ગુરુ અને ચંદ્રના મિલનથી થતો આ યોગ છે, તો એમાં અમુક કુંડળીમાં તમને ગજ કેસરી યોગ જોવા મળે, છતાં એ લોકો ગરીબ જોવા મળે છે, એમના સામાન્ય જીવનમાં નિર્ધનતા હોય છે, તો એવું કેમ બને છે? હા, સ્વાભાવિક રીતે અમુક સ્થાનોમાં 8મા અથવા 6ઠ્ઠા સ્થાનમાં એવો યોગ બનતો હોય છે. બીજું, ગુરુ ગ્રહનો ગજકેસરી યોગ બન્યો છે. ગુરુની સ્થિતિ શું છે? ગુરુ ત્યારે વક્રી હતો, ગુરુ અસ્તનો હતો. એ તો ગુરુ સાથે જ્યારે ચંદ્ર આવે છે, ચંદ્ર પરિભ્રમણ ગુરુ ઉપરથી કરે છે ઉપર, એટલે સીધું નીચે જન્મ સમય બાળકનો જન્મ થાય એટલે કુંડલીમાં ગજકેસરી યોગ બની ગયો છે. સ્વાભાવિક છે. હવે આ વખતે જે આવે છે 1 તારીખથી ગુરુ કર્ક રાશિમાં આવે છે. કર્ક રાશિ ઉપરથી જ્યારે ચંદ્ર થશે એટલો પ્રબળ યોગ થશે, એ સમયે કોઈ બાળકનો જન્મ થશે એટલે પ્રબળ એકદમ ગજકેસરી યોગ થશે. પણ એ કેટલાક 4 કેન્દ્રમાં છે, ત્રિકોણમાં છે, ભાગ્યસ્થાનમાં યોગ બન્યો છે, એના કારણે એના જીવનમાં એક સફળતા મળતી હોય છે. બીજું પ્રારબ્ધની વાત આવી છે, કર્મની વાત છે. તો એ બાળકની કુંડલીમાં કેન્દ્રમાં ઊંચનો ગુરુ છે, ઊંચનો ચંદ્ર છે, ગજકેસરી યોગ બી બની ગયો છે. પણ એના પ્રારબ્ધ પૂર્વ જન્મના કર્મ કંઈક એવા છે કે એને ગ્રહો પ્રભાવિત કરી શકતા નથી. એવું પણ બની શકતું હોય છે ઘણી વાર. શાસ્ત્રીજી, તમે બુધ આદિત્ય યોગની વાત કરી, તો આ યોગ ભણતર માટે કેટલો મહત્વનો ગણી શકાય બાળકના? હા, બુધ એ જ્ઞાનનો અને ગણિતનો ગ્રહ છે. ઇકોનોમિકલ જે વિકસિત ક્ષેત્રમાં જેને આગળ વધવું છે, તો એને સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટ સુધી પહોંચવું છે, બુધનો અમે જન્મકુંડલીમાં ખાસ અભ્યાસ કરતા હોઈએ છીએ કે ભાઈ જેટલો બુધ ઊંચનો છે એટલું બાળકનું ગણિત છે એ સારું હોય છે. એ આઈઆઈટીમાં ત્યાં ક્ષેત્રમાં પહોંચી શકે છે. અને જેનો ગુરુ બહુ બળવાનો હોય છે, એ બાયોલોજીના વિષય ઉપર સફળતા સારી પ્રેક્ટિસ, ડોક્ટર લાઈનમાં સારી સફળતા મેળવી શકતો હોય છે. એમ ગ્રહો કયા પ્રભાવિત છે, તો આપણે મને વાત કરી છે કે બુધ અને સૂર્ય, તો બુધાદિત્યાદિ યોગ એ ઘણા જીવનમાં અભ્યાસ ક્ષેત્રમાં વ્યક્તિને ઊંચા સ્થાન સુધી પહોંચાડી શકે છે. એનું લક્ષ્ય છે ત્યાં સુધી એ સિદ્ધ કરી શકે છે બાળક આવા પ્રબળ યોગોથી. શાસ્ત્રીજી, લક્ષ્મી યોગ છે એક, તો એ લક્ષ્મી યોગ શું છે અને શું એ કુંડળીમાં જોવા મળે તો વ્યક્તિ અબજોપતિ બની શકે ખરા? હા, મંગળ સાથે જ્યારે ગુરુનું આવું અથવા મંગળ સાથે ચંદ્રનું આવું છે, આવા કુંડલીમાં લક્ષ્મી યોગો બનતા હોય છે.
કારણ કે મંગલો ભૂમિપુત્રશ્ચ, મંગળ એ જમીનનો ગ્રહ શાસ્ત્રોએ માન્યો છે. તો મંગળ એ લક્ષ્મીનો આધિપત્ય ધરાવે છે, અને ગુરુ ગ્રહ તો જ્ઞાન છે, સંપત્તિ સંતતિનો આધિપત્ય ધરાવે છે, અને ચંદ્ર એવો પણ શુભ અને સૌમ્ય ગ્રહ. તો આવા શુભ ગ્રહોના કારણે લક્ષ્મી યોગો કુંડલીમાં બનતા હોય છે. હવે સ્વાભાવિક રીતે કોઈ દીકરીનો જન્મ થયો ને એની જન્મ કુંડલીમાં જન્મતા જ લક્ષ્મી યોગ છે, પિતાનો ખૂબ ભાગ્યનો ઉદય થઈ જાય સમય, દીકરી એવા શુભ નક્ષત્રોમાં જન્મે છે તો એ સમયે એના પિતાજીના કુળમાં કુટુંબમાં ખૂબ ઉન્નતિ થતી હોય છે. પછી જ્યારે એના વિવાહ યોગ્ય દીકરી થાય, એના તમે લગ્ન કરો છો, વિદાય કરો છો, એ સમયે એના આપણે સ્વાભાવિક આપણા હિન્દુ ધર્મ નિયમ છે કે આવા ગજકેસરી યોગ, આવા સારા યોગમાં લક્ષ્મી જન્મી છે તો એના પગલા આપણે લેતા હોઈએ છીએ ઘરમાં, તો પિતાને પણ એક સુખદ અને સુખ અને શાંતિ પાછી બની રહેતી હોય છે. તો એમ લક્ષ્મી યોગ ત્યારે જ બનતો હોય છે કે પિતાનું પ્રારબ્ધ બહુ ઊંચું હોય ત્યારે જે ઘરમાં દીકરી લક્ષ્મી યોગે જન્મે છે. અને બાકી જે જેન્ટ્સને કોઈ લક્ષ્મી યોગ છે જન્મ કુંડલીમાં, તો એને લક્ષ્મી યોગ સમયે એની દશા અને મહાદશા જ્યારે ગુરુની આવતી હોય છે, એમાં મંગળની અંતરદશા આવતી હોય છે, એટલે લક્ષ્મી યોગ પાછો એ સમયનો એનો પ્રબળ થતો હોય છે. આપણી ભાષામાં જેને દસકા વિસ્કા કહીએ છીએ. ગ્રહના યોગ દરેકની કુંડલીમાં પડ્યા હોય છે, પણ એ મહાદશા અને અંતરદશાને આધારિત એને ફળ પ્રાપ્ત થતું હોય છે. શાસ્ત્રીજી, કુંડળીમાં આપણને ગજકેસરી યોગ, રાજયોગ, બુધ આદિત્ય યોગ જેવા યોગો જોવા મળે છે, અને કુંડળીમાં હોય પણ ખરા, પણ ક્યારેક આ યોગ હોવા છતાં વ્યક્તિને વિશેષ પરિણામ કેમ મળતું નથી? એમાં એવું બની શકતું હોય છે કે વ્યક્તિનો કોઈ જન્મ થાય છે, એટલે 5-4 જણ એક સાથે જન્મ્યા છે, તો એક વ્યક્તિનો જન્મ છે એ જ નક્ષત્ર, એ જ યોગ છે, એ જ કરણ છે, એક જ સમય છે, અને કુંડલીમાં હવે આ પ્રશ્ન તો કઈ રીતે સ્વાભાવિક રીતે જાણી શકાય? તો એનું 5મું સ્થાન છે, જન્મ કુંડલીનું 5મું સ્થાન છે પૂર્વજન્મ કૃતમ કર્મ. એનું પૂર્વજન્મ જે છે એની અંદર તમે ડીપમાં જાઓ, પ્રિડિક્શન કરીને આમ થોડા આગળ જાઓ તો તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિના એવા કર્મને આધીન અત્યારે આવો સારો યોગ છે, પણ છતાં એ સુખ સુધી પહોંચી શકતો નથી. અને એ જ સમયે જન્મેલો વ્યક્તિ છે એનું 5મું સ્થાન નક્કી કરવામાં આવે છે, 5મું સ્થાન જન્મ કુંડલીનું, એની અંદર અભ્યાસ જો કરવામાં આવે તો પાછો ખ્યાલ આવે કે આ વ્યક્તિના પૂર્વજન્મના ગ્રહો કંઈક ખૂબ પુણ્યશાળી પ્રભાવી હતા, તો અત્યારે એ જ સમયે જન્મેલ વ્યક્તિ સુખી છે. શાસ્ત્રીજી, આપણે યોગની વાત કરી, હવે કુંડલી ઉપરથી એવા કયા દોષો છે જેમ કે કાલ સર્પ દોષ, ચાંડાલ દોષ, તો માંગલિક દોષ, તો એ દોષને પણ આપણે જાણી શકાય, એનું નિવારણ કરી શકાય? એવા વિશેષ કાલ સર્પ દોષ એટલે શું? આપણે ત્યાં કાળ સર્પયોગથી સ્વાભાવિક રીતે હાવ વધારે છે, મંગળ દોષ કાળ સર્પયોગ સ્વાભાવિક રીતે છે. હવે ભગવાન કૃષ્ણને બી કાળ સર્પયોગ હતો જન્મ સમયે, અને ઘણા એ હસ્તીઓ છે આજે ઊંચે લેવલની, અને બી કાળ સર્પયોગ હોય છે. તો કાળ સર્પયોગ એટલે સ્વાભાવિક રીતે એવું બની શકતું હોય છે જન્મ કુંડલીમાં કે રાહુ અને કેતુના અંતર્ગત બધા ગ્રહો એક આવી જતા હોય છે, તો સીધી લીટીમાં કાળ સર્પયોગ બને છે. પણ કયા સ્થાનથી બન્યો છે? રાહુ ઊંચનો હોય છે, અને બાકીના ગ્રહો પણ જો ઊંચના હોય, દ્રષ્ટિ બીજા સ્થાનોમાં કરતા હોય છે, તો કાળ સર્પયોગના અનેક પ્રકાર વિવિધ અલગ અલગ થઈ જતા હોય છે. કોઈને 100% કાળ સર્પયોગ છે, કોઈને ઓછા વધતો કાળ સર્પયોગ ટકાવારી થઈ જતો હોય જો આપ જોઈએ તો. તેમ ગ્રહોને આધીન અભ્યાસ કરવામાં આવતો હોય છે. એ જ કાળ સર્પયોગ વાળો વ્યક્તિ જીવનમાં ખૂબ સફળતાના શિખર પાર કરી શકે છે. એ જ કાળ સર્પયોગ વાળો વ્યક્તિ જીવનમાં સમય પૂર્ણ થાય ત્યાં સુધી, જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી નથી પહોંચી શકતો, લક્ષ્યને નથી સાધી શકતો સફળતાથી. શાસ્ત્રીજી, આપે જણાવ્યું એ પ્રમાણે કાલ સર્પયોગ એક શ્રાપની સ્થિતિ કહી શકાય? 2 પ્રકાર છે એમાં. એક વારસાઈ પૈતૃક શ્રાપ છે, આપણે ત્યાં પિતૃદોષ કહેવાય છે કાળ સર્પયોગ. પિતૃદોષના કારણે બી કાળ સર્પયોગ આવતો હોય છે. અથવા બીજો એક એવો દોષ છે આર્યો કે જન્મ કુંડલીમાં રાહુ અને કેતુ જ્યારે ઉચ્ચ સ્થિતિમાં છે તો એને પ્રબળ યોગ છે અને સારી સફળતા છે, પણ રાહુની સ્થિતિ એ તમારા પિતૃદોષને સર્જન કરે છે કે પૂર્વજન્મમાં આસક્તિયુક્ત કોઈ જીવો ગયેલા છે, એમની તૃષ્ણાઓ આશાઓ રહી ગઈ છે, જેના કારણે આ બાળકની કુંડલીમાં વારસાગત આ યોગ આવ્યો છે. જી શાસ્ત્રીજી, માંગલિક દોષની વાત કરીએ તો માંગલિક દોષ હોય તો એ વ્યક્તિએ માંગલિક દોષ બીજામાં જોવા મળે એના જોડે જ લગ્ન કરવા જોઈએ? અને શું માંગલિક દોષથી અકાળે મૃત્યુ થઈ શકે ખરા? હા, મંગળ જે ગ્રહ છે એનો જ્યારે 8મા સ્થાનમાં દેહ ભવનનો માલિક, એટલે પ્રથમ સ્થાન અમારી જ્યોતિષની ભાષામાં દેહ ભવન એટલે તનુર ધનમ સોદર મિત્ર પુત્ર, જે પ્રથમ સ્થાન છે અને આપણે દેહ સ્થાન કહીએ છીએ, દેહ ભવનનો માલિક. તો દેહ ભવનનો માલિક જ્યારે 8મ સ્થાનમાં 8મા સ્થાનમાં હોય છે, અને એ સમયે મંગળની મહાદશા ચાલતી હોય છે અને રાહુની અંતરદશા ચાલતી હોય છે, તો સ્વાભાવિક રીતે આવામાં એના કંઈક અશુભ યોગો બનતા હોય છે કુંડલીમાં. એવા સમયે એના અકાળ મૃત્યુના
નાના મોટા એક્સિડન્ટલી યોગો બનતા હોય છે, સર્જરીના નાના મોટા યોગો પણ એ સમયે બનતા હોય છે. એટલે જ્યોતિષ આખું વિજ્ઞાન છે. જેમ આપણે વાત કરીએ ત્યારે મને મંગળની તો લગ્ન જીવનમાં મંગળ પ્રબળ કઈ રીતે ભાગ ભજવે છે. તો જન્મ કુંડલીમાં ઊંચનો મંગળ છે, મકર રાશિનો મંગળ છે તો ઊંચનો મંગળ થયો છે, કર્ક રાશિનો મંગળ છે તો નીચેનો મંગળ થઈ ગયો છે. પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું, 8મું, 12મું, દ્વાદશ, એટલે પ્રથમ, દ્વિતીય, પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ, આ સ્થાનમાં જ્યારે મંગળ ગ્રહ હોય છે એટલે એ યોગ બને છે અને મંગળ દોષ કરતા છે. હવે એ જ યોગોમાં જે મંગળ છે પોતે સ્વગૃહી છે, સ્વગૃહી એટલે પોતાના ઘરમાં છે, સ્વાભાવિક રીતે ઊંચનો છે, તો મંગળ દોષ હોવા છતાં એને દોષ કરતા નથી. હવે એ જ મંગળ સાથે જ્યારે શનિનું યુતિ થઈ ગઈ છે એ જ સ્થાનની અંદર, તો સામે છોકરા પક્ષની કુંડલીમાં આટલા બધા સ્થાનોમાં આવા યોગ છે, તો સામે છોકરીની કુંડલીમાં આવો યોગ હોય તો બંનેનું બેલેન્સ રહે અને જીવનની એમની નૌકા છે એક ધારી ચાલી જતી હોય છે. શાસ્ત્રીજી, બીજા પિતૃદોષની આપણે વાત કરી તો કુંડલીમાં પિતૃદોષ જોવા મળે એ આપણાથી પૂર્વજો નારાજ હોય કે કર્મનું ફળ મળે છે વ્યક્તિને? ક્યારે પિતૃદોષ જોવા મળે કુંડલીમાં? આપણે અત્યારે જોતા હોઈએ છીએ ઘરમાં 5 કે 4 ભાઈ બહેનો હોય છે, તો એકનો જીવાત્મા આમ કેવો હોય છે, પ્રકૃતિ વ્યક્તિની ખબર છે, આમ જોઈએ તો આમ તામસ પ્રકૃતિનો વ્યક્તિત્વ હોય છે, સ્વભાવ નાની નાની બાબતોમાં ઉગ્રતા આવી જતી હોય છે. તો એ તમોગુણી જીવાત્મા છે, શાસ્ત્ર કહે એની જલ્દી ગતિ થતી નથી. તો હવે એનું ડેટ થયું છે અને એના પછી કોઈ બાળકનો જન્મ થયો છે, તો એ જે જાય છે જીવ, એની સા મતિર સા ગતિ, એની ગતિ શેમાં થાય છે, એની મતિ શેમાં છે કે ભાઈ બાળકોમાં જોવામાં કઈ એના ધનમાં રહી ગઈ છે, એની તૃષ્ણાઓ, એની આસક્તિ છે, એ તૃષ્ણાઓના કારણે પુનર્જન્મ પાછું બાળકની કુંડલીમાં, એના પછીના જે બાળક જન્મે એની કુંડલીમાં યોગ આવતો હોય છે. એના કારણે ઘરમાં બધા નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. શાસ્ત્રીજી, આગળ વાત કરીએ ચાંડાલ યોગની, તો ગુરુ અને રાહુના મિલનથી ચાંડાલ યોગ બને છે, તો એના પરથી વ્યક્તિના ચરિત્ર ઉપર શું પ્રભાવ પડે ચાંડાલ યોગ કુંડલીમાં જોવા મળે તો? હા, રાહુ ઊંચનો હોય છે, ગુરુ ઊંચનો હોય છે, એ ચાંડાલ યોગ શુભ ફળ આપનાર બની જતો હોય છે. કેન્દ્રમાં હોય છે, સારી જગ્યાએ ત્રિકોણમાં હોય છે, ભાગ્યસ્થાનમાં હોય છે. અને અશુભ યોગ હોય છે, જેમ કે રાહુ છે એ પોતે સ્થાનથી એકદમ નીચ રાશિ છે પોતાની, અને ગુરુ સાથે છે, તો વ્યક્તિના જીવનમાં વ્યસન, વ્યભિચાર અને કુસંગમાં વધારે આવી જાય છે વ્યક્તિ, જેના કારણે વ્યક્તિનું અધઃપતન તરફ જતું રહે છે બાળક. પછી કંટ્રોલ કરવું બી અસંભવ હોય છે. શાસ્ત્રીજી, આપણે માંગલિક દોષની, કાલસર્પ દોષની વાત કરી, ચાંડાલ યોગની વાત કરી, પિતૃદોષની વાત કરી. આવા દોષોના નિવારણ કરવાથી એમની અસર ઓછી થાય છે કે કાયમી મટી જાય છે? આમનું નિવારણ કરીએ તો આપણે ત્યાં આના માટે એક વિધાન આપ્યું છે, નારાયણ બલિ અને પંચબલી. તો પંચબલીમાં એ જીવ જે ગયો છે, શાસ્ત્ર એવું કહે છે ગયેલો જીવ છે એ અમુક સમય સુધી એની મુક્તિ થતી નથી. તો એ પિતૃદોષની શાંતિ માટે આપણે નારાયણ બલિ કર્મ કરતા હોય છે. નારાયણ બલિની ઉત્તર ક્રિયા કહેવાય છે, અને એ તીર્થ ક્ષેત્રમાં થતું હોય છે. તો એ નારાયણ બલિ કર્યા પછી 6 મહિનામાં એ પરિણામ સુધી લોકો પરિવાર પહોંચતું હોય છે. લોકોને એનાથી ઘણા બધા બીજા ભાગ્યના ઉદય થતા હોય છે, અટકેલા કામ, રૂકાવટ જે છે એમાંથી સફળતા મળતી હોય છે સ્વાભાવિક રીતે. શાસ્ત્રીજી, હવે આપણે કર્મની આગળ વાત અમને મહિમા મંડળ સમજાવ્યું કે કર્મ કરવાથી, સારા કર્મ કરવાથી દોષો, દુઃખોનું નિવારણ થાય, અને જો સારા યોગ હોય તો એ પણ દોષોમાં ખરાબ કર્મથી ફેરવાઈ જાય એવું હોઈ શકે ખરા? હા, આપણે ત્યાં એક માણસના જીવનની એક વિશેષતા આપી છે આપણે કે પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ. પહેલી અવસ્થામાં અભ્યાસ છે, બીજામાં ધન ઉપાર્જન કરવાનું. ત્રીજી અવસ્થા છે ને એ પ્રાયશ્ચિત, જે પૂર્વજન્મમાં લઈને આવ્યા છો અથવા તો કુંડલીમાં પડ્યા છે એના દોષ નિવારણ માટે વાનપ્રસ્થાન આપ્યું છે આપણે ત્યાં. 4 અવસ્થા છે ને, આપણે બ્રહ્મચર્ય, સંન્યાસ કહીએ છીએ, વાનપ્રસ્થાન છે એના માટે છે. જે કુંડલીમાં રહેલા વધારે પડતા દોષ છે એ પાછળની પેઢીના બાળકોમાં ના આવે, એ અત્યારે જ તમે એને સમાપન કરીને જઈ શકો છો એના માટે. શાસ્ત્રીજી, એક દોષની વાત કરીએ તો આ શાપિત દોષ એટલે શું? એ શ્રાપથી મળે કે પૂર્વજન્મના કોઈ દોષના લીધે તમારે કુંડલીમાં જોવા મળે છે? જન્મકુંડલીમાં જ્યારે શનિ અને રાહુની યુતિ હોય છે, બંને સાથે આવે છે ત્યારે શ્રાપિત યોગ બનતો હોય છે. કેતુ અથવા એ રાહુની સાથે શનિનો યુતિ આવે છે ત્યારે. હવે આ શ્રાપિત યોગના કારણે એક 2 પ્રકાર છે એમાં. એક તો બાળકના જીવનમાં અભ્યાસ ના યોગ બને તો અભ્યાસમાં એને અવરોધો ઊભા કરે છે. બિઝનેસમાં હોય તો એમાં એને ઘણા બધા સંઘર્ષ અને સફળતા મળવા પાત્ર હોતી નથી સંઘર્ષ કર્યા પછી પણ. અને શ્રાપિત દોષ એક પૂર્વજ એટલે પિતૃદોષ છે, વારસાઈ કોઈ આપેલો શ્રાપ છે. પૂર્વજન્મમાં વ્યક્તિને કોઈ સંત દ્વારા, કોઈ યોગી દ્વારા, કોઈ બ્રાહ્મણ દ્વારા, કોઈ સ્ત્રી દ્વારા આપેલો શ્રાપ છે.
એ શ્રાપની મુક્તિ માટે અને 1.25 મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરી સ્વયંસિદ્ધ શિવાલય હોય, સ્વયંભૂ શિવાલય હોય, નદીના તટ ઉપર જઈ અને પોતે સ્વયં વ્યક્તિએ કરીને 9 ઓમ જપ તપ કરે છે તો સંપૂર્ણ એ શ્રાપિત દોષમાંથી મુક્ત થાય છે. અને એના આવનારા જે બાળકો છે ભવિષ્યમાં એની જન્મ કુંડલીમાં આ એક પાછો આવી શકતો નથી. શાસ્ત્રીજી આપે વાત કરી યોગ છે, કોઈ એમના દોષ છે, આ જીવનની કોઈ આગાહી છે, જેમ કે એમના જીવનમાં આગળ વધવા માટેની, સફળતા માટેની કોઈ આગાહી છે, નુકસાન માટેની આગાહી છે, જે આગાહી કુંડળી પરથી થાય છે એ કેટલી સાચું હોઈ શકે, અનુમાન કેટલું સાચું હોઈ શકે? જ્યોતિષમાં એમની જો સમય પરફેક્ટ બતાવવામાં આવે છે 2 કલાક સુધીમાં લગ્ન ચંદ્ર થતું હોય છે. આપણી ભાષામાં મેષ લગ્નમાં જન્મ થયો છે બાળકનો, મેષ લગ્ન ઉદય થયું છે સૂર્યોદય સાથે, એના અંશ ઉપર નક્કી કરવામાં આવે છે કુંડળી. અને કુંડળીમાં ગ્રહોનો જો અભ્યાસ કરવા પૂર્ણતયા આપતો હોય છે તો આપણે પરિણામ સુધી આવો સફળતા પહોંચી શકતા હોય છે, ફાઇનલ હોય છે. શાસ્ત્રીજી આપણે કુંડળીની વાત કરી, હવે હસ્તરેખાની વાત કરીએ તો હસ્તરેખા એ ભવિષ્ય નિર્માણમાં કેવો ભાગ ભજવે આગાહીમાં, અને ભવિષ્ય આગાહી માટે હસ્તરેખા મહત્વની છે કે કુંડળી મહત્વની, શું કરી શકાય? હસ્તરેખાના બી નિષ્ણાત હોય છે, હસ્તરેખામાં બી લોકો PhD સુધી પહોંચતા હોય છે સ્વાભાવિક રીતે, પણ એ આખો વિષય અલગ પડતો હોય છે. જ્યોતિષ આખું ગણિતને આધારિત છે, એમથી એ સૂર્યચંદ્રને આધારિત છે, કોઈ એ હસ્તરેખાઓને આધારિત હોય છે સ્વાભાવિક રીતે. એ પણ પરિણામ સુધી લોકો પહોંચતા હોય છે. ભાગ્યદયની રેખા છે તમારી, તમારા જે કર્મની રેખા છે, તમારા શારીરિક સુખની જે રેખાઓ છે હસ્તરેખામાં આપતી હોય છે, એના આધારિત લોકો પરિણામ સુધી પહોંચતા હોય છે. હસ્તરેખાને આધારિત જન્મકુંડળી પણ બનાવતા હોય છે, પણ જન્મકુંડળીના જે ગ્રહો છે એ તો તમે પરિણામ સુધી પહોંચી શકો છો સ્વાભાવિક રીતે. જો જોવામાં આવતું હોય છે, દીપાદન જોવામાં આવતું હોય છે, એક જ સમય જેટલો પાબંદ હોય છે એટલું વ્યક્તિ પરિણામ સુધી પહોંચી શકતું હોય છે, સરળતાથી પહોંચાય છે. શાસ્ત્રી દોષ નિવારણ માટેની જ્યારે વાત કરવામાં આવે તો આચાર્યશ્રી દ્વારા આપણને નંગ પહેરવાનું કહેવામાં આવે, તો આ નંગનું મહત્વ શું અને કઈ રીતે કામ કરે છે દોષ નિવારણ? સ્વાભાવિક રીતે આપણે ત્યાં સૂર્યગ્રહ છે અને કુંડલીમાં સૂર્ય ટીમ છે, એની કુંડલીમાં પટ્યા પોતે નીચ રાશિમાં છે, સૂર્ય તુલા રાશિમાં છે એટલે નીચરો થાય છે, મેષ રાશિમાં ઊંચો થાય છે. તો તુલા રાશિમાં સૂર્ય છે ને એને પોતાને રાજકીય ક્ષેત્રમાં સફળતા મેળવવી છે, અને સૂર્યના અંશ છે ને છે એ ધારો કે 10-9 ડિગ્રી ઉપર જે મૃત અવસ્થામાં છે એની અવસ્થા, એને આપણે કોઈ સ્ટોન નંગ ધારણ કરાતા હોય સ્વાભાવિક 4-5 કેરેટ સુધી, અને એ પહેર્યા પછી એના જીવનમાં ઉર્જા, એનર્જી, સૂર્યની એનર્જી છે બધું પ્રાપ્ત થતું હોય છે. એના કારણે વ્યક્તિનું મનોબળ, આત્મબળ એકદમ વિશેષ વધી જતું હોય છે. શાસ્ત્રી કુંડળીમાં આપણે ગ્રહની સ્થિતિની વાત કરી, યોગ માટે, કોઈ દોષ માટે, તો એમાં મંત્રથી, પૂજા ભાવથી અને ભક્તિથી ગ્રહોની સ્થિતિ બદલાય ખરા? ચંદ્રની સ્થિતિ મન ઉપર છે, સૂર્યની સ્થિતિ આત્મા સાથે જોડાયેલી છે. શાસ્ત્ર કહે છે ચંદ્રમાં મનસો જાસ્ત ચક્ષોગો. તો સૂર્ય એ ચંદ્ર જે ગ્રહ છે એ સ્વાભાવિક રીતે મનનું સંતુલિતન કરે છે, મનનું જે સ્થિરતા છે ચંદ્રને આપે છે. તો ચંદ્ર ગ્રહ જો તમારી કુંડળીમાં ટીમ છે તો મનના વિચારોને થોડા દૂષિત કરે છે સ્વાભાવિક રીતે. તો એ જે ચંદ્રની તમે શાંતિ કરો છો, ચંદ્રની વૈદિક ગ્રહ શાંતિ કરો છો તો પરિણામ સુધી પહોંચી શકતા હોય છે. એ જ રીતે જે ગ્રહ નિર્બળ છે એની નૈસર્ગિક શક્તિ નોર્મલ છે, એમાં તમે નિદાન કરાવો છો તો અમુક સમય સુધી તમે પરિણામ સુધી એમાં પહોંચી શકો છો. પણ સાથે સાથે જ્યારે વર્તમાન ગ્રહોનું ગોચર ચાલુ થાય છે, પુનર્જન્મના ગ્રહો છે અને ચાલુ પરિભ્રમણ જે અત્યારે ગ્રહો કરી રહ્યા છે સ્વાભાવિક રીતે આ ગુરુ જેમ રાશિ ચેન્જ કરે છે એનું ગોચર કહેવાય છે, એ 12 રાશિમાં જોવામાં આવતું હોય છે. અને જન્મના ગ્રહો વ્યક્તિના પોતાના અભ્યાસ કરવામાં આવતા હોય છે, એટલે બંનેનું કોમ્યુનિકેશન કરીએ તો પરિણામ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. શાસ્ત્રી કુંડળીમાં એવો કયો ગ્રહ છે કે જે વ્યક્તિને વિશેષ પ્રેમાળ બનાવે છે, અને એક એવો કયો ગ્રહ છે જે એને ક્રૂર બનાવી દે છે? થવા સ્વાભાવિક રીતે ગુરુ અને ચંદ્રનો વધારે અભ્યાસ થતો હોય છે, કારણ કે ગુરુ છે મનનો ગ્રહ છે, મન ઉપર વ્યક્તિનું જીવન નિશ્ચિત હોય છે, સ્વભાવ, એની પ્રકૃતિ, એનો ઉગ્રતા એ બધું ચંદ્ર ઉપર નક્કી થતું હોય છે. ચંદ્ર ગ્રહ જેટલો કુંડળીમાં ઊંચો છે, શુદ્ધ છે સ્વાભાવિક રીતે, એટલું વ્યક્તિનું જીવન શુદ્ધ છે, ચોખ્ખું છે અને સફળતા પડી છે. ચંદ્ર જ્યારે કોઈ ગ્રહથી દૂષિત થઈ જતો હોય છે ત્યારે મનના વિચારોને દૂષિત કરે છે. જી આપણે ત્યાં સ્વાભાવિક રીતે ગ્રહ થાય છે, તો ગ્રહણ કઈ રીતે ગણવામાં આવે છે? ગ્રહણ થયું છે તો જ્યારે પૂનમ આવે છે અને રાહુ ગ્રહ ઉપરથી ચંદ્રનું પરિભ્રમણ થાય છે તો સીધું ચંદ્ર ગ્રહણ છે, અને એ જ સમયે અમાસ આવે છે અને સૂર્ય ઉપરથી જ્યારે કેતુ ગ્રહનું પરિભ્રમણ થાય છે ત્યારે ગ્રહણ લાગી જાય છે કે ભાઈ ગ્રહ અત્યારે ગ્રહણ લાગ્યું. તો એટલું ઊંચાઈ ઉપર આપણે કહીએ છીએ કે સૂર્ય તો કેટલો પૃથ્વીથી વાઇક દૂર છે,
છતાં એની અસર આપણે માણસ પતન ઉપર થતી હોય છે. તો સ્વાભાવિક રીતે ગ્રહોની અસર એવી ત્યાંની સ્વાભાવિક રીતે થતી હોય છે, અને એની શાંતિ પણ શાસ્ત્રોમાં નિવારણ પણ બતાવ્યા. શાસ્ત્રીજી, કરિયર માટે કુંડળીમાંનો કયો ગ્રહ જવાબદાર છે? ગુરુ ગ્રહ. એનો પ્રભાવ કઈ રીતે આંકી શકાય? એને વિશેષ પ્રભાવ વધારવો હોય તો ગુરુની આરાધના છે, ગુરુની ઉપાસના છે, શાસ્ત્રોનું ભજન કીર્તન છે, ગ્રહ શાંતિ છે, રુદ્રાભિષેક છે. કોઈ ગ્રહની શાંતિ તો રુદ્રાભિષેકથી સ્વાભાવિક રીતે ગ્રહ શાંત થતો હોય છે. શાસ્ત્રીજી, ધન ઐશ્વર્ય માટે કુંડળીમાંનો કયો ગ્રહનો અભ્યાસ કરવામાં આવતો હોય છે? હા, એમાં શનિ ગ્રહ ખાસ હોય છે. ગુરુ ગ્રહ હોય છે, ધન અને ઐશ્વર્ય માટેનો સુખ અને સમૃદ્ધિનો ન્યાયનો ગ્રહ છે, મનની પરમ શાંતિનો ગ્રહ છે. ગુરુ ગ્રહ અને ચંદ્ર ગ્રહ સાથે શનિનો અભ્યાસ કરવામાં. શાસ્ત્રીજી, લગ્ન જીવન માટે સૌથી જવાબદાર ગ્રહ કોને ગણી શકાય સુખી દાંપત્ય જીવન માટે? શુક્ર ભગવાન. શુક્રજી. શાસ્ત્રીજી, આપણે દોષોની વાત કરી, તો કુંડળીમાં સૌથી ખતરનાક દોષ કયો આંકી શકાય? કયો દોષને સૌથી ખતરનાક ગણવામાં આવે છે? શ્રાપિક દોષ છે, ચાંડાળી દોષ છે. આ બે યોગોનો કારણે થોડા વધારે પ્રશ્નો બનતા હોય છે જીવનમાં. અત્યારે મોટા ભાગ્યાનો આવું વધારે છે. એટલે શ્રાપિક દોષના કારણે બાળકોના આવનારા ફ્યુચરમાં જન્મ લેનાર બાળકોને કોઈ એવા વારસાગત આનુવંશિક દોષ પણ આવતો હોય છે. એટલે આનુવંશિક દોષથી માણસ બહુ પીડાય છે પરિવાર. પછી વારસાગત પેઢીમાં એક દોષ થઈ જતો હોય છે. તેના કારણે થોડી ઘણી નાના મોટી પેઢીમાં ઉત્તર ચઢાવ આપતા હોય છે પરિવાર. શાસ્ત્રી, આ દોષની વાત કરીએ, હવે યોગની વાત કરીએ. સૌથી શક્તિશાળી કુંડળીમાં કયો યોગને ગણવામાં આવે છે? રાજયોગ છે, ઉદાદત્ય યોગ છે, ગજકેસરી યોગ છે, એક જેટલો શુક્ર કેન્દ્રમાં વંચનો છે, એવા અનેક કુંડલીમાં યોગો છે, જેના કારણે વ્યક્તિને આમ ઐશ્વર્યતા, યશ, વૈભવ એ સૈરાગ્ય બની શકતું હોય છે જન્મથી જ. શાસ્ત્રી, આપણે યોગની વાત કરી, દોષની વાત કરી, તો માણસના વર્તન માટે ઘરના સંસ્કાર જવાબદાર કે કુંડલીમાં રહેલા ગ્રહો જવાબદાર છે? બંને પાસા છે આમાં તો. સ્વાભાવિક રીતે જન્મના ગ્રહો જો એના પ્રબળ છે બાળકના, તો સ્વાભાવિક રીતે બાળકના શુભ યોગો છે કુંડલીમાં. આપણે તો વિવેકી બને છે, સુશીલ બને છે, નમ્રતાપૂર્વક બાળક વ્યવહાર કરે છે. પરિવાર ઘણા ફેમિલી જોવા મળતું હોય છે. પિતાનો સ્વભાવ ઉગ્ર હોય તો બાળકનો સ્વભાવ શાંત પ્રકૃતિનો જોવા મળતો હોય છે. માતાનો સ્વભાવ ઉગ્ર હોય તો દીકરીનો સ્વભાવ શાંત પ્રકૃતિનો ઘણા પરિવારોમાં એ જોવા મળતો હોય છે. એટલે એમાં બે પાસા છે. કે ઘરનું વાતાવરણ તો એને માનસિક રીતે ઇફેક્ટ કરતું જ હોય છે, પણ જે ઓરિજિનલ જે ગુણ ધર્મ સંસ્કારો એના પડ્યા છે એ અને સાથે સાથે જન્મના ગ્રહો એને પ્રભાવિત કરે છે. એ બાળક છે ને એ સ્વાભાવિક રીતે વિનય, વિવેક અને સુશીલ બને છે, હોશિયાર બને. શાસ્ત્રીજી, કુંડળીમાં એવો કયો ગ્રહ છે કે જેના પર જોવાથી જાણી શકાય કે વિદેશ જવાના યોગ બનશે? ભાગ્ય સ્થાનમાં રહેલા, ત્રીજા સ્થાનમાં રહેલા ઘણા બધા એવા ગ્રહોના કારણે ગુરુ ગ્રહ છે એને વિદેશ યાત્રાના યોગો બનાવે છે. સૂર્ય છે, શુક્ર છે, અને આ બધા ગ્રહોનો જ્યારે અભ્યાસ કરીને આપણે પીડિત સમય કરતા હોય છે કે આને વિદેશના યોગ એકદમ સરળતા આપી છે, અને વિદેશ ગયા પછી ત્યાં સ્થાયી થશે અને એની ફ્યુચર ત્યાં બી બનશે. શાસ્ત્રીજી, કુંડળીમાં શનિ ખરાબ હોય તો શું એ વ્યક્તિને રાજામાંથી રગ બનાવી શકે ખરા? શનિ ગ્રહ જન્મ કુંડલીમાં શનિ ગ્રહ તો ખરા નહીં તો જન્મ સમય આવી ગયો એટલે કન્ટિન્યુ રહેવાનો માણસ જીવે ત્યાં સુધી છે. પણ શનિનું જ્યારે પરિભ્રમણ થશે, 30 વર્ષે થાય છે રાશિ પરથી, ત્યારે એને આપણને ખ્યાલ આવે છે કે વ્યક્તિના જીવનમાં ઉદય થયો કે અસ્ત થયો છે. સ્વાભાવિક રીતે શનિ ખરાબ એટલે આપણે કઈ રીતે સ્વાભાવિક રીતે કહી શકીએ છીએ કે શનિ તુલા રાશિમાં ઊંચો શનિ થતો હોય છે. જે રાશિમાં સૂર્ય નીચનો છે એમાં શનિ ઊંચનો છે, પિતા પુત્ર છે. તો શનિ ઊંચનો એ રાશિમાં થયો છે તુલા રાશિમાં, તો ઊંચનો શનિ તો એને સુખ અને સમૃદ્ધિ આપે છે ઉલટાનું, અને શુક્રની રાશિવાળા વ્યક્તિને તેનાથી વધારે સુખ આપે છે. શાસ્ત્રીજી, કુંડળીમાં દોષોની વાત કરી તો એના નિવારણ શું હોઈ શકે? નિવારણ સ્વાભાવિક રીતે આપણે ગ્રહ શાંતિ હોય છે, આપણે ગ્રહ શાંતિ, રુદ્રાભિષેક કરતા હોય છે. અને સૌથી બેસ્ટ તો એવું શાસ્ત્ર કહે છે કે શિવની આરાધના એ 9 ગ્રહોને શાંત કરે છે. શિવની ઉપાસના, શિવની આરાધના છે એ વ્યક્તિના જીવનનો ભાગ્યનો ઉદય કરાવે છે. અશુભ યોગોમાંથી પણ શુદ્ધ ફળ તરફ લઈ જતા હોય છે. શાસ્ત્રીજી, આપણે આજની વાત કરી તો એવો કોઈ મંત્ર ખરી કે જેનાથી આપણને મદદ મળી શકે દોષ નિવારણની? પંચાક્ષર મંત્ર છે, ઓમ નમઃ શિવાયનો છે. મહામૃત્યુંજયનો મંત્ર છે, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાયમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આની કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કુંડળીમાં ગમે એવો અશુભ યોગ હોય, આ સવા લાખનો અનુષ્ઠાન વ્યક્તિ કરે છે, તેના જીવનમાં ગમે એવા અશુભ યોગ એ સફળતા આપે છે.
ગુરુદેવ, હવે વાત કરીએ ગ્રહની સ્થિતિની. તો કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહની સ્થિતિ હોય, દોષ હોય, તો ગભરાવાની જરૂર ખરી? નહીં, બિલકુલ. તમારી પાસે બધા શાસ્ત્રોમાં વિકલ્પો બતાવ્યા છે, આપણા ધર્મશાસ્ત્રોમાં, કે આવા યોગ છે જે ખરાબ જન્મ કુંડળીમાં, તેની સામે તમે આ પૂજા કરી શકો છો, આની આરાધના કરી શકો છો. બધા શાસ્ત્રોમાં વિધાનો બતાવ્યા છે અને સ્વાભાવિક રીતે લોકો તીર્થોમાં જઈને કરતા હોય છે અને પરિણામ સુધી પહોંચતા હોય છે. શાસ્ત્રીજી, હું વિશેષ પૂછવા માંગીશ કર્મ અને પ્રારબ્ધ વિશે. જો કુંડળીમાં બધા જ સારા યોગો હોય, રાજયોગ હોય, બુધાદિત્ય યોગ હોય, પછી લક્ષ્મી યોગ હોય, તો આવા સારા યોગ હોય છતાંય કર્મ કરવાની જરૂર ખરી? કર્મમાં વ્યક્તિ સ્વતંત્ર છે, તો પ્રારબ્ધ લઈને આવ્યો છે ને એટલે ભોગવી રહ્યો છે અને આવા યોગો સારા પડ્યા છે. સ્વાભાવિક રીતે શ્રાપિત યોગમાં બાળક જન્મે છે તો એ એના યોગના કારણે એવા યોગમાં જન્મે છે એટલે સ્ટ્રગલ્સ અને લાઈફમાં સંઘર્ષ આવે છે. તો કર્મ આખું કર્મમાં વ્યક્તિ સ્વતંત્ર થઈ જાય છે. ત્યાં તો એ ભગવાને સ્વયં કહે છે, કૃષ્ણ ભગવાન, કે કર્મમાં તું સ્વતંત્ર છે, તું જે બોલે છે, કરે છે, કરવામાં કરે છે, પણ એનું ફળ ભોગવવા માટે તું સ્વતંત્ર છે. જો ફળે ભોગવવું કરે છે. જી. અવશ્યમેવ ભોક્તવ્યમ ઉત્તમ કર્મ શુભાશુભમ નાગ ઉત્તમ ક્ષેતે કર્મ કલ્પકોટી સતઈ નથી. શાસ્ત્ર કહે કલ્પકોટી પર્યંત વ્યક્તિએ કરેલા કર્મનું ફળ એને નિશ્ચિત રૂપે ભોગવવું પડે છે. શાસ્ત્રીજી, આપણે ભૂમિદોષની વાત કરી, વાસ્તુની વાત કરીએ, તો ભૂમિદોષ હોય અને ત્યાં મકાન બનાવીએ, ત્યાં વાસ્તુ કરીએ, તો ગ્રહની સ્થિતિ પ્રમાણે ત્યાં વસતા લોકોને કઈ રીતનું એમને જે ગરબા જોવા મળે, અશાંતિ જોવા મળે, કે કોઈ બીજી રીતે અરાજગતિ જોવા મળી શકે ખરા? કોઈ સ્વાભાવિક રીતે સોસાયટી બને છે, એ જગ્યા ઉપર વર્ષો પહેલાં કોઈનો દેવ હશે, કોઈનો કૂવો હશે, જે લોકો જપ તપ કરતા હશે, અને 50-100 વર્ષ પછી એની અંદર પૂરા કરીને એ જ તમારું પ્લોટ આવે, તમે મકાન બનાવી દીધું છે સ્વાભાવિક રીતે. તો એનું જ્યાં સુધી દેવગતિના પ્રશ્નનું નિવારણ નહીં થાય ત્યાં સુધી રહેનાર વ્યક્તિને થોડી એની નાના મોટી માનસિક અસર કરે છે. બીજું, એમાં એ મંગળ તમે નક્કી કઈ રીતે કરી શકો છો કે આ જમીન શુદ્ધ છે? તો જમીનના બી પ્રકાર છે આપણા શાસ્ત્રોમાં છે. શાસ્ત્ર કહે છે જે જમીનની અંદર એક જાગૃત ભૂમિ હોય છે, એક શયન અસ્તની ભૂમિ હોય છે. તો એ અસ્તની અને જાગૃત તમે નક્કી કઈ રીતે કરી શકતા હોય છે? તો સ્વાભાવિક રીતે જે જમીન જગ્યા છે એ ઉપર જઈને તમે પ્રશ્ન કુંડળી મૂકી શકો છો. પ્રશ્ન કુંડળીના આધારિત એક નક્કી થતું હોય છે કે આનું અગ્નિ તત્વ, જળ તત્વ, વાયુ તત્વ એના આધારિત. અને બીજું જન્મ જગ્યામાં ખાડો ખોદવામાં આવતો હોય છે, જળ પ્રવાહ બનવામાં આવતો હોય છે. એના આધારિત એની ઓરાઓ, એની આખાઓને આધારિત નક્કી કરવામાં આવે છે કે આ જમીનમાં રહેણાંક કરવાથી વ્યક્તિ સુખી થશે, શાંતિ મળશે અને જીવનમાં ખૂબ યશ કિંમતી પ્રદાન કરશે. શાસ્ત્રીજી, આપણે બીજો ક્વેશ્ચન એમાં આવ્યો હતો કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે આપણે પૂજન કરીએ છીએ એ કેટલું જરૂરી છે ગૃહ પ્રવેશ વખતે? અવશ્ય આપણે ત્યાં વાસ્તુ છે, ભગવાન સિદ્ધિએ પરાસ્ત કરેલી એક આસુરી શક્તિ છે. જમીન ઉપર એનો ઉદ્દો પછાડવામાં આવ્યો છે. એના ઉપર 45 ગ્રહોનો વાસ છે. 81 એના તત્વો છે. આપણે 9ના ખંડ કરવામાં આવે છે મકાનના એ વાસ્તુના. 81 બલિદાન આપવામાં આવતા હોય છે. બલિદાન આપણે દેવતાઓને સ્વાભાવિક રીતે નૈવેદ્ય આપતા હોઈએ છીએ. તો બલિદાન શબ્દ કેમ છે? તો બલિદાન પરથી છે. તો બલિદાન જ્યારે આપવામાં આવે છે, દેવની સાંત્વના મકાનમાં ન થાય ત્યાં સુધી જે મકાનમાં રહેનાર ગૃહસ્થી છે એનું જે ભોજન છે, એ ભજન છે, એ આસુરી શક્તિના રૂપમાં જાય છે. એટલે વ્યક્તિને સુખ મળતું નથી. એ મકાનમાં આવ્યા પહેલાં પેલું વાસ્તુ યજ્ઞ કરી, વાસ્તુ બધા યજ્ઞને યજ્ઞ કહેવાય છે, વાસ્તુને શાંતિ કહેવાય છે. એટલા માટે વાસ્તુ શાંતિ કરવી જરૂરી હોય છે. શાસ્ત્રીજી, આપણે વાત કરી એમ જ્યોતિષ એક વિજ્ઞાન છે, એનો ક્યારે અને કેટલો સહારો લેવો જોઈએ? જ્યોતિષ બહુ ઊંચા ક્ષેત્રમાં તમે બિઝનેસ કરવા જઈ રહ્યા છો, તમારે કોઈ બાળકને સારી લાઈન કેરિયર બનાવવું છે, તો પ્રથમ શરૂઆતમાં જો તમારું સમય, જન્મ તારીખ આ બધું પ્રોપર હોય તો તમે પરિણામ સુધી આમાં એના સહારે પહોંચી શકો છો. સ્વાભાવિક રીતે જ્યોતિષ આખું ગણિત છે, ગણિતને આધારિત છે. એનું કથન પ્રિડિક્શન કરવામાં આવે તો તમે પરિણામ સુધી પહોંચી શકો છો. શાસ્ત્રીજી, જોવા મળે છે કે આપણે પિતૃના દેહાન પછી પિંડદાન કરતા હોઈએ, તો પિંડદાન પછી માન્યતા એવી સંસ્કૃતિમાં એવી છે કે મોત મળી જાય છે. તો આ પ્રેતીઓની અને આ કેટલી હદે સાચું ગણી શકાય અને એના દોષો વ્યક્તિને એમના દોષો વ્યક્તિના જીવનમાં કેટલો પ્રભાવ પાડે છે? સ્વાભાવિક રીતે માણસની આપણે ત્યાં એક નિયમ છે શાસ્ત્રમાં કે માણસના યત પિંડે તદ બ્રહ્માંડ અને યત બ્રહ્માંડ તદ મનુષ્ય નહીં. પિંડથી જ સર્જન છે અને પછી શાસ્ત્ર કે મોક્ષ પણ પિંડથી થતો હોય છે. એટલે મોક્ષ પિંડ છેલ્લે આપવામાં આવતું હોય છે. એ પિંડની શ્રાદ્ધ કરીએ છીએ એટલે 12મા પછી 13મા જે શ્રાદ્ધ, એટલે એ પછી માણસની 6 મહિના સુધી કોઈ ગતિ નક્કી થતી નથી જીવાત્માની પુનર્જન્મના વિદ્યથી. તો હવે એની તૃષ્ણા વાસના કયા શામાં રહી ગઈ છે? તો એને આદિની પૂર્વજ તરીકે પિતૃ તરીકે આપણે બેસાડતા હોઈએ છીએ.
અને જે પિંડદાન સંન્યાસીઓમાં એવી પરંપરા છે આપણે ત્યાં હિન્દુ સનાતન ધર્મમાં કે જ્યારે સંન્યાસ લે છે ત્યારે મોક્ષ પિંડ કાપી દે છે. અને આપણે ત્યાં ગૃહસ્થીને એવો નિયમ છે કે પુત્ર અસ્થિર પિંડદાન, એના દીકરા અથવા એના દીકરા એનું પિંડદાન કરતા હોય છે. પિંડદાનથી આપણે ત્યાં પિંડથી શરૂઆત છે જન્મની, અને પાછું ત્યાં જ વિસર્જન છે. એટલે બંને પાસા એ આ પરંપરાના આદિકાળથી ચાલ્યા છે. આજે આપણા મુખ્ય મહેમાન તરીકે આપણી સાથે જોડાયેલા શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજી, જેઓ જ્યોતિષ આચાર્ય તરીકે મહાલક્ષ્મી જ્યોતિષ કાર્યાલય ઉપર કાર્યરત હોય છે. તો સૌથી પહેલા આપણા વચ્ચે અહીંયા આપણી અંતરનાથ ચેનલમાં આપણને સમય આપવા બદલ અને આપણા પ્રશ્નોના નિરાકરણ માટે એમણે આપણને સમય ફાળવ્યો એ બદલ આપનો શાસ્ત્રીજી ખૂબ ખૂબ આભાર. જી, આપનો Thank you. આભાર.